અહીંયા પણ જોઈ શકો છો, આ દબાઈ ગયું છે. આ નવાપુરા શેરગઢથી નવાપુરાનો રસ્તો છે અને હજુ હમણાં જ બન્યો છે. પણ આ રસ્તો જુઓ તમે, અહીંયા નાળું મૂકવામાં આવેલું છે અને આ રોડ બન્યા બાદ ખબર પડી હશે કે અહીંયા બહુ બોગસ કામ થયું છે. તો દેખાઈ આવે છે તમને, દ્રશ્યોમાં જ ખબર પડી જાય કેવું કામ થયું છે. આખો રોડ જ ખરાબ બન્યો છે. ખાલી આની વાત નથી, આ જે દ્રશ્યો દેખાય એની વાત નહીં. આખો રોડ જોઈએ, અહીંયા પોલ પડ્યો છે મોટો, આ દબાઈ ગયું છે, આખું દબાઈ ગયું છે. અહીંયા આરસીસી બે બાજુ પિલર ભર્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એના પછી આ રોડ બંને સાઈડ બની ગયો. ત્યારબાદ અહીંયા બાજુમાં ખેડૂતો અહીંયા જોઈ શકો છો ઘાસચારો વાવણી કરેલો હતો, એને ખેડૂતને પણ નુકસાન કરાવ્યું હોય. અને ત્યારબાદ આ દિવાલ બનાવવામાં આવી છે. હવે આ દિવાલ કેવી કક્ષાની બનાવી છે એ તો ખબર નહીં, એ સમય બતાવશે ક્યારેક. પણ આમાં કોઈ દમ નથી. આ દિવાલ બને એમાં પણ કોઈ દમ નથી. આ દિવાલ જ્યારે રોડ બનતો હોય ને, આ જે રોડ છે ને, આ રોડ બનતો હોય ને, અને પહેલાં બનાવવી પડે બંને બાજુ, ને પછી આ રોડનું કામ ચાલુ કરવું પડે. એની જગ્યાએ રોડ બની ગયો છે અને હવે પાછળથી ખબર પડી કે અહીંયા તો આ રોડ ધોવાઈ જાય તેવી પરિસ્થિતિ છે. એટલે આ પાછળથી જેવી તેવી દિવાલ પાછી બનાવી દેવામાં આવી છે. નવાપુરાથી શેરગઢનો આ રોડ છે અને આ બાજુ પણ એવી સ્થિતિ થવાની છે, કારણ કે આ બાજુ પણ જોઈશું કે આ ખેડૂતને મગફળીની વાવણી કરેલ છે. અને અહીંયા પણ કોઈ રાત્રિ દરમિયાન આવતો હોય કોઈ વાહન ચાલક, તો અહીંયા જે પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે, ચોક્કસથી મોટી જાનહાનિ થઈ શકે તેવા દ્રશ્યો છે. અહીંયા આ જે પણ કોન્ટ્રાક્ટર હોય એની મોટી બેદરકારી એ છે કે રોડ અહીંયા બનવાનો હતો તો પહેલાં આરસીસી ભરવી જોઈએ બંને બાજુ, ત્યારબાદ પૂરણ કરવું જોઈએ અને ત્યારબાદ રોડની જે સાઇઝ હોય એ જ સાઇઝમાં એ જ પ્રમાણે કામ કરવું જોઈએ. અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા આ આખી દિવાલ બનાવી છે અને હવે અહીંયા બાજુમાં પૂરણ થશે તો એ પૂરણ કેટલું થશે? કારણ કે દિવાલ તો હજી જેટલી બનાવવી જોઈએ એટલી તો છે નહીં, અને દિવાલ તો ઊંચી લેવાની જરૂર હતી, કારણ કે અહીંયા તો બંને બાજુ બંને ખેતરો નીચા છે અને રોડ ઉપર લીધેલો છે. તો આ રોડની ટકાવારી કેટલી ગુણવત્તા હશે આમાં, એ તો તમે ત્યાં ઓલા દ્રશ્યોમાં જોયું ને, અહીંયા તમને બતાવું કે કેટલી ગુણવત્તા હશે. આવા ગ્રામીણ વિસ્તારમાં જે કામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હોય કે જે પણ ગ્રામીણ વિસ્તારના રોડ હોય ને, કારણ કે ત્યાં કોઈ અધિકારીઓ વિઝિટ કરતા નથી, ત્યાં તો કોન્ટ્રાક્ટરના ભરોસે આ બધું કામકાજ થતું હોય છે. કારણ કે થોડા ઘણા ખર્ચેના પૈસા આવતા હોય ને ખીચામાં, એટલે અધિકારી તો શું કામ આ બાજુ જોવાનું જ હોય. અને બીજો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર કરતો હોય, એટલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવે છે, પરંતુ કોઈ બોલવા તૈયાર નથી. કારણ કે એ જે તે અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરો હોય, એમના હાથ બહુ લાંબા હોય છે, રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે, અને ક્યાંક રાજકીય નેતાઓના ખિસ્સામાં પણ પૈસા જતા હોય, એટલે એમને કોઈના બાપની ડર ના હોય. એટલે જે તે વ્યક્તિ આના વિષય ઉપર કદાચ બોલતો હોય ને, તો એની બોલતી બંધ કરી દેવામાં આવે છે. પણ એ બોલતી બંધ થઈ જવા માટે એમને વલખા મારવા પડે. મારા જેવા વ્યક્તિની બોલતી બંધ કરી હોય ને, તો બહુ ફાંફા મારવા પડે, ચારે બાજુ જોવું પડે કે કઈ નસ દબાવશું. પરંતુ અહીંયા એક પણ નસ દબાય તેમ નથી. મારા બનાસકાંઠા જિલ્લામાં જ્યાં પણ આવી કોઈ જગ્યાએ ગેરરીતિ થતી હશે ને, તો સૌથી પહેલાં હું જ બોલવાનો છું અને સૌથી પહેલાં ત્યાં હું જ પહોંચવાનો છું. આ તમે જોઈ શકો છો, અહીંયા રસ્તો છે, આ ચોમાસા પહેલાં બનેલો છે અને ચોમાસા બાદ તમને જે મેં પહેલાં પણ દ્રશ્યો બતાવ્યા, અહીંયા એવી પરિસ્થિતિ, આ બંને સાઈડના જે ખેતરો છે એ નીચાણવાળા છે, રોડ ઉપરની સાઈડ છે. તો પહેલાં બંને બાજુ આરસીસી બનાવવું પડે અને ત્યારબાદ કહી શકાય કે બંને બાજુ પૂરણ કરવું પડે ને એના પછી રોડનું કામ ચાલુ કરવું પડે. કારણ કે અહીંયા તો નથી તો કોઈ એવા એન્જિનિયરો હોતા કે એમને એવી રીતના પ્લાનિંગ આપે કે અહીંયા કઈ રીતના કામ કરવું. હવે રોડ બની ગયો છે, ચોમાસું આવી ગયું છે, ઉપર વરસાદ પડવા માંડ્યો છે, ઓલા જે એમના ભ્રષ્ટાચાર હતા એના પોલ ખોલવા માંડ્યા છે, એટલે હવે સાઈડમાં દિવાલ કરવાનું ચાલુ કર્યું છે. અમે આ જોઈ શકો છો બાજુમાં ખેડૂતની એના ખેતરની કેવી દશા કરી છે. એટલે એ ખેડૂતને પણ વળતર આપવું જોઈએ. હવે આ બાજુ કામ કરો તો અહીંયા મગફળીની વાવણી કરેલ છે, એટલે આ જે પણ કોન્ટ્રાક્ટરે કામ કર્યા હોય ને આવા ગ્રામીણ વિસ્તારોમાં, એટલા બધા ભ્રષ્ટાચાર મોટો કર્યો છે ને કે જેની કોઈ સીમા જ નહીં, એનો કોઈ આંકડો જ ના બેસે. માત્ર ને માત્ર દામર ચોપડીને જતા રહ્યા છે, ઘરા ભેગા થઈ જાય.
હવે વિચાર કરો તમે, આટલા સમય બાદ હવે એ આરસીસીની દિવાલ કરે છે. એક બાજુ જોઈ શકો છો, તમે જોઈ શકશો આ એક બાજુનો જે રોડ છે કિનારી, આખી છેક ઓલા જે નાળું બનાવેલું છે ત્યાં સુધી તૂટેલો છે. એટલે હવે આ કોને બતાવવા માટે કરે છે? આ તો તમારે પહેલાં કરવું જોઈતું હતું ને. અને આવા કામ તો પહેલાં કરવા જોઈએ ને. ગ્રામીણ વિસ્તારમાં જ્યાં પણ કોઈ તમે ડામર રોડ બનાવો છો તો ત્યાં સરકારી અધિકારી વિઝિટ કરતા હશે, વહીવટી વિભાગના અધિકારીઓ વિઝિટ કરતા હશે, નકશો આપતા હશે, નકશામાં કયા કયા નાળા આવે છે એ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. તો એ ટાઈમે તમને કેમ ખબર નથી પડતી કે આ કામ પહેલાં કરવું જોઈએ અને પછી તમે જાગો છો? એટલે પછી જાગવાનું કારણ તો એ સ્પષ્ટ દેખાય છે કે તમારા ખીચામાં કેટલા પૈસા આવવાના છે એની તમે પહેલાં કેલ્ક્યુલેશન મારો છો, એની ગણતરી કરો છો, અને પછી જે કરવાનું હોય છે પાછળથી કરી દઈશું. આવી વાહિયાત વિકાસની વાતો અને આ ગ્રાઉન્ડ ઉપર છે. સરકારશ્રી ગ્રામીણ વિસ્તારના વિકાસો માટે ઘણા બધા રૂપિયાનું રોકાણ કરે છે, પણ એ તમામ રૂપિયાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખીચામાં જાય છે. મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે, આવા અધિકારીઓની અને આવા કોન્ટ્રાક્ટરોની પણ તપાસ થવી જોઈએ અને જે સરકારના નાણાં વેડફવાના ધંધા કરે છે ને એમની બોલતી બંધ કરી દેવી જોઈએ. આ મારી રજૂઆત છે. રાજગજ્જર, બનાસકાંઠા.